નારણપર ગુરુકુળના સદવિદ્યા પર્વ મહોત્સવના બીજા દિવસે સ્થાપન પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે કથા પારાયણનો પ્રારંભ થયો હતો। આ ધર્મોત્સવમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા છે। નારણપર ઉપરાંત કચ્છભરમાંથી ધર્મપ્રેમી ભાઈઓ ઉજવણીમાં જોડાયા છે। નારણપર ગુરુકુળને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તે પ્રસંગે આ પર્વ ઉજવાઈ રહ્યું છે। આજે કથા પ્રારંભ પૂર્વે ગઈકાલે નારણપરમાં ભવ્ય પોથી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જેનામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। 20 થી 24 સુધી યોજાનારી પંચદિનાત્મક શિક્ષાપત્રી ભાષ્યની કથાનો આજે પ્રારંભ થયો હતો। વ્યાસાસનેથી વક્તાએ કથાના મહત્વની સમજ આપી હતી અને કથાથી મળતા આદર્શ જીવનના મૂલ્યોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો। આનંદ વલ્લભ સ્વામી અને મુરલી મનોહર સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે। આવતીકાલે નારણપરના ધર્મોત્સવમાં શાકોત્સવ અને ભૂતપૂર્વ છાત્રોના સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ યોજાશે। અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષર પુરાણી મહંત પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજીએ આ ગુરુકુળની 20 વર્ષ પહેલા સ્થાપના કરી હતી। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના હજારો વિદ્યાર્થીઓએ આ ગુરુકુળનો અત્યાર સુધી લાભ લીધો છે, તેવું તેમણે જણાવ્યું હતું। ભુજ મંદિરના મહંત ધર્મનંદન સ્વામીજી, જાદવજી ભગત, દેવપ્રકાશ સ્વામીજી, ગુરુકુળના સંતો પૂજ્ય નારાયણ વલ્લભ સ્વામી, ધર્મચરણ સ્વામી, ઘનશ્યામ કેશવ સ્વામી, દિવ્ય પ્રકાશ સ્વામી સફળ સંચાલન કરી રહ્યા છે। મુખ્યદાતા કેન્યાના નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે નારણપર ગુરુકુળ 20 વર્ષ પહેલા શરૂ થયું હતું, પરંતુ દિવસે દિવસે સંતો, દાતાઓ અને સૌ કોઈની સહિયારી મહેનતને કારણે આજે ઘણો વિકાસ થયો છે। જ્યારે આ ગુરુકુળ શરૂ થયું હતું ત્યારે તેમાં ફક્ત 30 વિદ્યાર્થીઓ હતા, જ્યારે આજે 2000થી વધારે વિદ્યાર્થીઓ છે। આ ગુરુકુળે ફક્ત વિદ્યાર્થીઓને કંઈ જ આપવા માટે નથી બન્યું, પરંતુ દેશને એક સારા વિદ્યાર્થીઓને સારા નાગરિકો આપવા માટે, દેશના યોગદાન માટે બન્યું છે અને મને તેના માટે આજે ખૂબ જ ગૌરવ થાય છે। 60 વર્ષ પહેલા ભુજ સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ વિદ્યાલય બોર્ડિંગ શરૂ કરી સંસ્કાર સાથે શિક્ષણનો મહાયજ્ઞ આરંભ્યો હતો। હાલ 8 ગુરુકુળ અને 1 કન્યાશાળા મળી કુલ 17,000 જેટલા છાત્ર છાત્રાઓને શિક્ષણ આપી જિલ્લાની સૌથી મોટી સંસ્થા બની છે। તે પૈકી નારણપર ગુરુકુળનો 20 વર્ષનો મહોત્સવ સદવિદ્યા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ અવસરે શિક્ષણવિદ શાસ્ત્રી સ્વામી ધર્મ જીવનદાસજી, પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી અને વર્તમાન મહંત પુરાણી ધર્મનંદન દાસજી કોઠારી પાર્ષદ વડે જાદવજી ભગતે સંસ્કારયુક્ત કેળવણી માટે અનન્ય યોગદાનને સરાહવામાં આવી રહ્યું છે। આ ગુરુકુળ નારણપુર ગામ છે। હું નારણપુર ગામમાં જન્મેલો છું અને આ નારણપુર ગામમાં જ્યારે ગુરુકુળ 20 વર્ષ પહેલા ચાલુ થયું ને ત્યારથી અમે જે ફંડ જોયો, સ્કૂલ કરવી એટલે એની સાથે જ છે અને આજે જે 20 વર્ષનો જે ઉત્સવ ઉજવ્યો, વર્ષ જે થઈ રહ્યું તો આ આજુબાજુના બધા ગામ છે, ગોળપર છે, મેઘપર છે, સુજાપર છે, કેરા, બળદિયાનો સાથ સહકાર જોઈ આપ જોઈ શકો છો કે આ જે સંસ્થાની જે વૃક્ષવટ પડ્યું છે એ આપ નિહાળી છો। મેઇન ઉદ્દેશ આ ગુરુકુળનો આપે સાંભળ્યો હશે કે સ્કૂલ તો બધી જગ્યાએ હોય અને સ્પેશિયલી આ કચ્છની અંદર ભુજ સ્વામિનારાયણ મંદિર નીચે આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલતી હતી, અત્યારે ગુજરાતી પછી ચાલુ છે। તો ખરેખર જે આજુબાજુના ગામને જે બેનિફિટ મળી, જે એને એજ્યુકેશન મળ્યું અને મારા અનુભવ છે, અમે જ્યારે દર વર્ષે આવી એનિવર્સરી આવે ત્યારે વિદ્યાર્થીને પૂછી અને એની જે વિદ્યાર્થીઓ બારે ભણી અને એને જે બેનિફિટ મળીએ ને એ અમારા માટે સાર્થક છે। અમે યુકેમાં રહી છીએ અને આવી જ રીતે અમે હોસ્પિટલ હોય, ભુજ મંદિર હોય કે નારણપર હોય, કોઈ પણ સંસ્થાને અમે હેલ્પ કરી છીએ અને માય બેસ્ટ વિશિસ ટુ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઘનશ્યામ એકેડમી 20th એનિવર્સરી એન્ડ જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ વેરી મચ। ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામી બોલું છું। આજે અમને કહેતા આજે આનંદ થાય, અક્ષર નિવાસી મહંત સ્વામી હરિસ્વરૂપ સ્વામીનું મંડળ વર્તમાન નારણપર ગુરુકુળમાં ચલાવે છે, એને આજે બરોબર 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે એના ઉપલક્ષમાં સદવિદ્યા પર્વ ઉત્સવનું નામ આપવામાં આવ્યું છે અને ગઈકાલે બપોર પછીના ટાઈમમાં 4 વાગે શ્રી સ્વામિનારાયણ મંદિરમાંથી ભવ્ય પોથયાત્રાનો પ્રારંભ થયો। પોથયાત્રામાં તમામ દાતાશ્રીઓએ આમાં પૂરો લાભ લીધો, જોડાયા। સાથોસાથ આ પોથયાત્રામાં બહુ જ તમામ ભક્તોનો ખૂબ ઉત્સાહ હતો। બહેનો ભક્તો, પુરુષ ભક્તોને બેન પાર્ટી મંડળીઓ સહિત 5 પોથયાત્રા ગુરુકુળ અહીંયા પહોંચ્યા। ત્યારબાદ ભવ્ય વિજય ધ્વજનું પણ અનાવરણ કર્યું, વિજય ધ્વજ લહેરાવવામાં આવ્યો। ત્યારબાદ અંદર ત્યાં સવારની અંદર તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું અને આજે સવારે બરોબર તારીખ 20ના દિવસે સવારે 9 કલાકે
ભુજ મંદિરના ઉપમહંત સ્વામી કોટા જાદવજી ભગત, શ્રી હરીશ સ્વામી, વલી સંતોની સાથે તમામ દાતાશ્રીઓ સાથે દીપ પ્રાગટ્ય કરી અને ઉત્સવનો ભવ્ય ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો આ ઉત્સવમાં આવવાના અમારા તમામ ભક્તોને ખાસ ભાવભીનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. આ નાનપણ ગુરુકુળ પરિવાર તમામ ભક્તોને અમે ભાવભીનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. સાથોસાથ આ ઉત્સવમાં પરમ પૂજ્ય બાદ કૌશલ પ્રસાદજી મહારાજ 23 તારીખના પણ પધારશે. એમની સાથે ભુજ મંદિરના મહંત સ્વામી પણ ઉપસ્થિત રહેશે. આ પર્વમાં તમામ સંતોની ઉપસ્થિત, દાતાશ્રીઓની ઉપસ્થિત પણ આ પર્વમાં રહેવાની છે. ભક્તો અસ્તુ ભક્તો મારા હૃદયના ભાવ તીક્ષ્ણ જય શ્રી સ્વામિનારાયણ.